જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું વ્હાઈટ પાસ્તા। પાસ્તા બનાવવા માટે મેં 250 ગ્રામ પાસ્તા લઈ લીધા છે અને એને બોઇલ કરીને રેડી કરીને લઈ લીધા છે। એમાં 1 લીટર દૂધ જોશે અને ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, 2 ચમચી મેંદો અને અમૂલ બટર, અમૂલ ચીઝ અને પેપ્સિકમ અને ઝુકીની, મીઠું સ્વાદ અનુસાર। હવે આપણે 2 ચમચી બટર નાખ્યું છે। બટર ગરમ થાય એટલે આપણે આ જે બેલ પેપર ને ઝુકીની લીધા છે ને એ આપણે સોતે કરી લઈશું। ગરમ થઈ ગઈ છે। હવે આપણે ઝુકીને થોડા સોતે થાય એટલે કાઢી લેવાના છે। બહુ નથી, એકદમ નથી ચડવા દેવાના, થોડા ક્રન્ચી રહેવા દેવાના છે, કેમ કે પછી આપણે દૂધમાં નાખીશું એટલે નરમ થઈ જશે। સોતે થઈ ગયા છે તો હવે આપણે એને કાઢી લઈશું। થોડા ક્રન્ચી રહે ને એવા રાખવાના, એકદમ નહીં કરવાના। હવે આપણે પાછું 2 ચમચી બટર નાખશું। હવે બોઇલ થઈ ગયું છે। હવે એમાં આપણે મેંદો નાખીશું। શેકાવા દેવું પડશે। હવે આપણે મેંદો શેકાઈ ગયો છે। હવે એમાં આપણે દૂધ નાખીશું। થોડું થોડું નાખતા જઈશું ને હલાવતા જઈશું, લમ્સ ન રહે એવું બેટર તૈયાર કરવાનું છે। થોડું થોડું કરીને આપણે બધું દૂધ નાખી દઈશું। હવે આપણે દૂધ બોઇલ થઈ ગયું છે આમાં। હવે આપણે ચીઝ ક્યુબ જે 3 લીધી હતી ને એ હવે આમાં છીણી નાખશું। ગ્રેવી એકદમ થીક થઈ જાય એટલે આમાં નાખી દેવાનું છે। ત્રણેય ચીઝ ક્યુબ આપણે નાખી દીધી છે। ગ્રેવી સરસ હવે ઘટ થઈ ગઈ છે। હવે એમાં આપણે આ જે સોતે કર્યું હતું એ એમાં આપણે ઉમેરી દઈશું। હવે એમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું નાખીશું। મિક્સ કરી અને હવે એમાં આપણે પાસ્તા ઉમેરી દઈશું। પાસ્તાને બોઇલ કરતી વખતે એમાં થોડું તેલ અને મીઠું નાખેલું છે, એટલે તેલ નાખીને થોડુંક ચોટીએ નહીં એકબીજા સાથે। હવે બધા પાસ્તા આપણે નાખી દીધા છે। બરાબર આપણે એને ચડવા દઈશું। સરસ બધાનું બધું મિક્સ થઈ ગયું છે। હવે આપણા પાસ્તા રેડી થઈ ગયા છે। 10 મિનિટ આપણે ધીમા ગેસે થવા દીધા હતા। હવે એમાં આપણે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખીશું। 1 ચમચી નાખી દેવાનું છે।
તમે તમારી જરૂર સ્વાદ અનુસાર વધારે ઓછું કરી શકો છો. બધું મિક્સ કરી દેશું. એકદમ ઘટ અને ક્રીમી થઈ જાય ત્યાં સુધી આપણે કરવાનું છે. હવે રેડી થઈ ગયું છે. હવે આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું.